મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 12 માં આપણે મેગ્નેટિઝમ ચેપ્ટરમાં કન્ટિન્યુ રાખીએ. ગતિમાન વિદ્યુતપરણ ચુંબકત્વમાં ગયા લેક્ચરમાં આપણે ટોર્કનું સમીકરણ શીખી ગયા. યાદ છે ટોર્કનું સમીકરણ શું હતું મિત્રો? તમને ટાઉ બરાબર m ક્રોસ b. m એટલે ડાયપોલ મોમેન્ટ, જેનું સમીકરણ શું હતું? NIA. જે દાખલા આપણે એના ઉપરથી કેવા પ્રકારના દાખલાઓ પૂછે છે, MCQ કેવા હોય એ તમને અહીંયાથી માહિતી મળી જશે. રેડી? તો નીટ JEE માટે અગત્યનું સમીકરણ કહેવાતું એવું છે 4.11, જે આપણે ગયા લેક્ચરમાં ટોર્કનું સમીકરણ મેળવી ગયા છે. એમાં જે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી પડતો એક બે વાર થિયરી જોવા છતાં પણ, તો એ આજનો જે લેક્ચર છે એમાં નીચે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો કે આપણે ગયો જે લેક્ચર છે એનું રિવિઝન કરવું છે અથવા તો એક માહિતી મળી નથી. બરાબર છે? જો માહિતી ન સમજાણી હોય તો ફરીવાર શીખીને પછી તમે આ શીખવાનો પ્રયત્ન કરજો. પાંચ પાસે વીંટાળેલા 100 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું, જેમાં કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે? 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો અહીં હું તમને સમજાવું છું. જે રકમમાં આપેલા મુદ્દાઓ જે છે એના પરથી આપણે કહીએ છીએ કે પહેલું આપણે શોધીએ. બરાબર છે? જેમાં આપણને ત્રિજ્યા કેટલી આપી દીધી છે? તો કે 100 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. બરાબર છે? પ્રવાહ કેટલો પસાર થાય છે? I પ્રવાહ લખીએ છે 3.2 એમ્પિયર ગૂંચળામાં પ્રવાહ પસાર થાય. તો ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર છે? યાદ કરો, આપણે વર્તુળાકાર ગૂંચળાની થી તેના કેન્દ્રમાં સમીકરણ આપણે શીખી ગયા છે. તો પહેલો પોઈન્ટ તમને શીખવાડું છું કે વર્તુળના ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે? તો સમીકરણ યાદ કરો, B બરાબર μ0NI/2R. બરાબર છે? અહીં આટાની સંખ્યાઓ તમને આપેલી નથી એટલે આપણે એક જ ગૂંચળું વર્તુળાકાર છે એટલે આટાની સંખ્યા એક લઈએ છીએ. μ0 ની કિંમત ખબર હશે 4π × 10⁻⁷. આટાની સંખ્યા 1, પ્રવાહ પસાર થાય છે 3.2/2. ત્રિજ્યા કેટલી છે? 100 સેન્ટીમીટર એટલે 100 × 10⁻². બરાબર છે? આનું સાદરૂપ આપશો એટલે ગૂંચળાના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એ તમને મળી જશે. સાદરૂપ આપતા જવાબ આપણો આવશે કેટલો મિત્રો? તો કે 2 × 10⁻³ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર તમને મળશે. બરાબર છે? પહેલો ભાગ સંપૂર્ણ પૂરો થઈ ગયો. બહુ સિમ્પલ અને સાદો ક્વેશ્ચન છે એટલે જરાક વ્યવસ્થિત જોઈ સમજી એક આમાં ટોટલ 4 ભાગ પૂછેલા છે. 4 માર્ક્સનો ક્વેશ્ચન આખો ગુજરાત બોર્ડમાં પૂછાઈ શકે છે. નીટ JEE માટે પણ અગત્યનો કોન્સેપ્ટ છે. રેડી? તો આ એક ભાગ તમે વ્યવસ્થિત લખી લેશો. ત્યારબાદ આપણે બીજો ભાગ જોઈએ છીએ. હવે અહીં આપણે બીજા ભાગની ગણતરીઓ કરીએ. તો બીજા ભાગમાં આપણને શું પૂછ્યું છે મિત્રો? બીજા ભાગમાં પૂછ્યું છે કે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જણાવો. બરાબર છે? ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? અહીં આપણે જોઈએ છે કે પાંચ પાસે વીંટાળેલા 100 સેન્ટીમીટર ત્રિજ્યાનું ગૂંચળું છે. આમાં આપણે કહી ગયું છે અહીંયા આટાઓની સંખ્યા આપણને રકમમાં આપેલી છે. n બરાબર રકમમાં લખવું ભૂલાઈ ગયું છે, લખી લેશો. 100 આટાઓની સંખ્યા છે તો ઉપર આપણે ગુણાકાર કરી દઈએ છીએ 100. તો આ પદ ઉડી જશે, છેદ ઉડાડશો તો આપણો જવાબ મળશે 2 × 10⁻3. રેડી? તો અહીં રકમ આપ્યું 5 પાસે વીંટાળેલા 100 આટા લખજો મિત્રો. અહીંયા આપણને કેટલા આટા આપેલા છે? 100 આટાઓ આપેલા છે. રેડી? જે રકમમાં લખવું ભૂલાઈ ગયું છે એટલે તમે એમાં સાથે એડ કરી દેશો. 5 પાસે વીંટાળેલા 100 આટા. હવે બી ભાગમાં પૂછ્યું છે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. યાદ કરો આપણું સમીકરણ ગૂંચળાની ડાયપોલ મોમેન્ટનું સમીકરણ શું હતું? ડાયપોલ મોમેન્ટ લખાય m. I × a એ ડાયપોલ મોમેન્ટ છે. ટોર્કનું જે સમીકરણ મેળવ્યું એની અંદર આવી ગયું. એમાં n આટાઓ હોય તો NIA લખાય. બરાબર છે? તો અહીં આપણે કિંમત મૂકી દઈએ. આટાઓની સંખ્યા આપણને આપી છે 100. પ્રવાહ કેટલો આપેલો છે મિત્રો? તો કે 3.2. ક્ષેત્રફળ, ગૂંચળાનું ક્ષેત્રફળ થાય પાઈ અને r² એટલે આપણને આપ્યું છે 100 સેન્ટીમીટર. તો અહીં તમે કિંમત મૂકશો 100 સેન્ટીમીટર. આપણે અહીંયા ત્રિજ્યા જે આપી છે મિત્રો એ મિસ્ટેક છે. ત્રિજ્યા આપણને 10 સેન્ટીમીટર આપી છે એટલે અહીંયાથી 1 મિનિટ લઈ લેશો. 10 સેન્ટીમીટર. રેડી? ત્યારબાદ આ જવાબ આવશે
તો અહીં આપણે ત્રિજ્યા મૂકી દઈએ છીએ 10 સેન્ટીમીટર, લખું મિસ્ટેક થઈ ગઈ છે એટલે ભૂલ સુધારી લઈશું. 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10 ની -2 નો વર્ગ પાઈ r સ્ક્વેર. આ સાદરૂપ આપશો એટલે તમને ડાયપોલ મોમેન્ટ છે એ મળી જશે. તો તમારે જોવાનું છે કે ડાયપોલ મોમેન્ટ કેટલી મળે છે. ફરીથી 100 આંટાઓ આપેલા છે, બરાબર છે. અહીં n બરાબર 100 આંટા મૂકી દેશો. ત્રિજ્યા મિસ્ટેક થી લખાઈ ગઈ છે, ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, જે સુધારો કરી લેશો, બરાબર છે. હવે અહીં ગુણાકાર કરવાનો છે, કેલ્ક્યુલેટર લઈને બેસજો. ગુણાકાર કરતા ડાયપોલ મોમેન્ટ નો જવાબ આવશે 10 એમ્પિયર. અહીં આપણે લખીએ છીએ 10. I એટલે પ્રવાહ, પ્રવાહનો એકમ એમ્પિયર ને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. તો ડાયપોલ મોમેન્ટ જે છે એનો એકમ થશે 10 એમ્પિયર મીટર સ્ક્વેર. રેડી? ત્યારબાદ સી ગણતરીમાં છે ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં લાગતા ટોર્કના મૂલ્ય જણાવો. બરાબર છે. ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને સમક્ષિતિજ છે. આનો મતલબ કઈ રીતે થાય મિત્રો? કે ગૂંચળું જે આપણને આપેલું છે, બરાબર છે, પ્રવાહધારિત ગૂંચળું, એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, A અને B. આનું ક્ષેત્રફળ જે છે, બરાબર છે, આ રીતે આપણે સમજી શકીએ છીએ. સમજો કે આ આપણું ગૂંચળું છે. તો ગૂંચળાનું આનું ક્ષેત્રફળ કઈ તરફ છે? આ બાજુ, તમારી તરફ. અને ચુંબકીય ક્ષેત્ર પણ આપણે આ બાજુ રાખીએ છીએ. પ્રવાહ આમાં આ રીતે પસાર થઈ રહ્યો છે, તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ. બંને એક દિશામાં એટલે સમક્ષિતિજ થાય. બરાબર? ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું લગાડેલું છે? તો કે 2 ટેસ્લા. તો આપણે લખી દઈએ છીએ સી ગણતરીમાં કે બી ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા લગાડ્યું છે. બરાબર છે. સમક્ષિતિજ એટલે કેટલાનો ખૂણો હોય? 0 નો ખૂણો. હવે તેને 90 જેટલું ભ્રમણ કરવામાં આવે છે. તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં ટોર્ક શોધવાનું છે. તો સિમ્પલ છે. પ્રારંભિક એટલે કઈ સ્થિતિ થાય? જો થીટા બરાબર 0 હોય ત્યારે, અને પ્રારંભિક સ્થિતિ કહેવાય, ત્યારે ટોર્કનું સમીકરણ થાય ટાઉ બરાબર mb sin થીટા. મિત્રો sin 0 મૂકશો એટલે આપેલો જવાબ 0 થઈ જશે. સમક્ષિતિજ દિશામાં કોઈ ટોર્ક લાગતું નથી. ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાનું ક્ષેત્રફળ બંને એક દિશામાં હોય ત્યારે ગૂંચળા પર કોઈ ટોર્ક લાગતું નથી. બરાબર છે. હવે બીજી કન્ડિશન શું છે આની? તો કે થીટા બરાબર કેટલાનો હોય? 90 ડિગ્રી હોય ત્યારે. તો આપણે લખી દઈએ છીએ ટાઉ બરાબર mb sin 90. sin 90 ની કિંમત કેટલી થશે? 1. m ની કિંમત મળી ગઈ છે 10. b આપણને મળી ગયો છે 2 ગુણ્યા 10 ની ચુંબકીય ક્ષેત્ર આપણને આપી દીધું છે 2 ટેસ્લા. તો ટોર્ક આપણને કેટલું થશે? 20 ન્યૂટન મીટર સ્ક્વેર. બરાબર છે. તો આ આપણું ટોર્કનું મૂલ્ય થઈ ગયું ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનું મૂલ્ય થઈ ગયું ન્યૂટન ઇન્ટુ મીટર. તો 3 સુધીની ગણતરી બહુ સહેલી છે. બરાબર છે. વ્યવસ્થિત તમે બુકમાં મેં લખીને પણ આપેલું છે. ન સમજાય તો અહીંયાથી તમે જોઈ વિચારીને લખશો. આપેલ આગળની થિયરી આવડવી ખૂબ જરૂરી છે. હવે તમને આપ્યું છે થીટા બરાબર 90 હોય ત્યારે કોણીય ઝડપ અને ગૂંચળાની ઝડપની ચાક માત્રા કેટલી થશે? તો જ્યારે ખૂણો મિત્રો આપણે મેળવવાનું છે કોણીય ઝડપ. તો ચાલો આપણું ટોર્કનું સમીકરણ જે છે એ કોણીય ઝડપના સ્વરૂપમાં મેળવવાનું છે. તો છેલ્લી ગણતરી જે છે એનું એક સમીકરણ બનાવીએ છીએ. જો તમારે સમીકરણ આખું લખવું ન હોય તો ફાઇનલ જે સમીકરણ મળે એનો ઉપયોગ કરીને બનાવી શકો છો. તો ડી ની ગણતરી કરીએ. કોણીય ઝડપનું સમીકરણ બનાવીએ જેમાં ઝડપની ચાક માત્રા આવતી હોય. તો આપણને ખબર છે ન્યૂટનની ગતિનો નિયમ, બીજો નિયમ. F બરાબર ma લખીએ છીએ તો એના પરથી આપણે ટોર્કનું સમીકરણ લખીએ ટાઉ. આ m ની જગ્યાએ a ની જગ્યાએ આલ્ફા. બરાબર? એટલે ટાઉ બરાબર i into આલ્ફા લખી શકાય. ટોર્ક એટલે શું થાય? તો કે ટાઉ બરાબર હમણાં સમીકરણ લખી ગયા છે mb sin થીટા. i આલ્ફા ને આપણે શું લખીએ છીએ? કોણીય પ્રવેગ. એટલે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. એટલે આપણને શું મળી જાય? કોણીય આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ. યાદ છે ને? પ્રવેગ a બરાબર d2x/dt². સમયની સાપેક્ષે અંતરનું 2 વાર વિકલન એટલે પ્રવેગ. એમાં અહીંયા કોણીય સ્થાનાંતર લખી શકો છો. રેડી? હવે અથવા તો આપણે આને આમ પણ કહી શકીએ કોણીય વેગ આપણે લાવવો છે. એટલે આલ્ફા બરાબર વેગમાં થતો ફેરફાર માટે લાગતો સમય. તો આપેલા સમીકરણને આવી રીતે પણ લખી શકીએ છીએ કે i આપેલું સમીકરણ છે એને
ડેલ્ટા થીટા વડે ભાંગીએ અને ડેલ્ટા થીટા વડે ગુણીએ. આ બે ઉડી જાય તો ઉપરનું સમીકરણ પાછું થઈ જાય. બરાબર. આપણે આમાં કોઈ પદ મેળવવું છે જેમાં સંકલન કરી શકાય એટલા માટે આપણે આ પદ લખ્યું છે મિત્રો. હવે જોશો અહીં આપેલું પદ એ શું બતાવે છે, mb sin theta is equal to I d omega by delta theta. ડેલ્ટા થીટા ને આપણે ઉપર લઈ જઈશું into delta theta. અહીંયા વધે I into delta omega. થીટા ભાગ્યા t એટલે આપણને ખબર છે કોણીય વેગ થાય તો અહીંયા આપણે લખી દઈએ 6 ઓમેગા. હવે આપણે આનું સંકલન કરી લઈએ. બરાબર છે. mb થીટા બરાબર 0 થી કેટલો ફરે છે 90 ડિગ્રી તો આપણે લખીએ છીએ 90 ડિગ્રી sin theta into delta theta I. અહીં આપણે લખીએ છીએ ઓમેગા into delta ઓમેગા 0 થી ઓમેગા. શરૂઆતમાં 0 ત્યારબાદ અંતિમ વેગ ઓમેગા. તો આનું શું થશે મિત્રો, mb sin theta into delta theta નું થશે minus cos theta 0 થી 90 is equal to I. આનું શું થશે ઓમેગા સ્ક્વેર બાય 2. cos 90 ની કિંમત અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે શું થશે mb cos 90 ની કિંમત કેટલી થશે મિત્રો, cos 90 ની કિંમત 0 માઈનસ cos માઈનસ માઈનસ શું થશે અહીંયા પ્લસ. બરાબર છે. cos 90 ની કિંમત આપણે મૂકી દઈએ તો 0 માઈનસ cos θ નીચે મૂકશો એટલે માઈનસ માઈનસ પ્લસ 1. બરાબર છે. I ઓમેગા સ્ક્વેર બાય 2. ચાલો આમાંથી આપણે જે શોધવું છે ને કરતા બનાવીએ ઓમેગા ને એટલે આપણું સમીકરણ તૈયાર થઈ ગયું. બરાબર છે. જો તમને આ પદ્ધતિ આખી લખવી ન હોય, આ મેં મેળવેલું છે પહેલા ચેપ્ટરમાં પણ આવશે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આવી રીતે. તો અહીંયાથી આપણે આ દૂર કરીએ છીએ લખી લેશો, બુકમાં પણ લખીને આપેલું છે. નહીં આપ્યું હોય તો તમે એડ કરી શકો છો લખવાનું. બરાબર. અહીંયા જોઈશો આમાંથી I ને ઓમેગા ને કરતા બનાવશો તો શું થશે 2mb ના છેદમાં I. ચાલો હું બધી જ કિંમત આપી છે 2. m હમણાં જ આપણે મેળવ્યો તો કેટલી હતી ડાયપોલ મોમેન્ટ, m ની કિંમત કેટલી હતી આપણે મેળવી હતી હમણાં 20. I જડત્વની ચાક માત્રા કેટલી આપી છે 0.1. અહીંયાથી વર્ગ કાઢશો તો સામે શું લાગશે વર્ગમૂળ અથવા તો વર્ગાકાર. તો આ પોઈન્ટ ની ગણતરી કરશો, જે જવાબ આવે મને જરાક લખાવશો. આ જવાબ કેટલો આવશે, પોઈન્ટ 1 ઉપર જશે એટલે 400 નું વર્ગમૂળ નીકળશે 20 રેડિયન પ્રતિ સેકન્ડ. આ આપણી કોણીય ઝડપ થઈ. એટલે જો d ની ગણતરી કરવી હોય મને મિત્રો તમારે તો ડાયરેક્ટ અહીંયાથી તમે ગણતરી કરી શકો છો. આ પદ આપણે મેળવેલા છે, જે ન લખો તો પણ ચાલશે. બરાબર છે. આ સમજૂતી છે, જે તમે ન લખો તો પણ ચાલશે. આગળની હવે આપણે આગળનો એક દાખલો જોઈએ છે જેમાં આપણે રકમ રીડ કરવાના છે, અહીં લખવાના નથી. એટલે બુક હોય તો સાથે લઈને બેસજો. જે માત્ર સમજૂતીનો દાખલો છે, નીટ જેડબલઈ માટે અગત્યનો છે. રેડી? તો આ ફટાફટ એટલું લખી લેશો. ચાલો તો ઉદાહરણ 4.12 ની રકમ તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય તો લઈને બેસો, નહીતર આપણે રીડ કરીએ છીએ. રકમ થોડીક લાંબી છે. એમાં ટોટલ આપણને 3 ભાગ પૂછેલા છે, A, B અને C. નીટ જેડબલઈ માટે અગત્યનું છે. થિયરી ટાઈપ નામ શીખ્યું છે મિત્રો. થિયરી ટાઈપનો દાખલો છે. રેડી? નીટ જેડબલઈ માટે અગત્યનો છે. એમાં રકમ હું રીડ કરું છું કે વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું છે, એ લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. બરાબર છે. આ પોઈન્ટને આપણે સમજાવીએ છીએ કે આ જે છે કે સમતલ છે, સમજો. બરાબર છે. લીસું સમક્ષિતિજ સમતલ છે, તેના ઉપર આ મેં એક ગૂંચળું વિદ્યુત પ્રવાહ ધારિત તેના પર મૂક્યું છે. સમજાય છે? આ એક સમતલ છે, તેના પર એક પ્રવાહ ધારિત ગૂંચળું મૂક્યું છે. હવે આગળ રકમ બોલીએ. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું તેને ભ્રમણ કરવા લાગે. હવે આપણે આને કોઈ એવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી શકે. કઈ રીતે? તો કે ઉપરથી, નીચેથી, બરાબર છે, સાઈડમાંથી, આ બાજુથી, આ બાજુથી કે આ બાજુથી, કોઈ પણ બાજુથી ચુંબકીય ક્ષેત્ર લગાડો અને જો આ ગૂંચળું છે આવી રીતે ભ્રમણ કરવા લાગે, એવું આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી શકાય કે નહીં એ આપણે સમજાવવાનું છે. ફરીથી સમજાવું છું. આ સમતલ છે, એના પર આપણે આ ગૂંચળું મૂક્યું છે પ્રવાહધારિત. હવે આ ગૂંચળું જે છે એ વર્તુળાકાર ફરવું જોઈએ, એવું તમે કોઈ ચુંબકીય ક્ષેત્ર લગાડી શકો કે નહીં એ આપણે સમજાવવાનું છે. તો
પહેલા ભાગમાં આપણે આવી રીતે ગૂંચળાને ફેરવવું છે. રેડી? આવી રીતે ગોળ ગોળ. તો કોઈ પણ બાજુથી તમે ચુંબકીય ક્ષેત્ર લગાડી શકો કે નહીં એની માહિતી તમારે આપવાની છે. તો એના માટે આપણે આ રીતે સમજાવીએ છીએ કે ગૂંચળું આપણી પાસે આ રીતે દોરીએ છીએ. આ રીતે ગૂંચળામાં પ્રવાહ પસાર થાય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગૂંચળામાં આ રીતે પ્રવાહ પસાર થાય છે. આ રીતે મેં ગૂંચળું મૂક્યું છે, ગૂંચળામાં આ રીતે પ્રવાહ પસાર થાય છે. તેની આ એક અક્ષ છે. હવે ગૂંચળું ફરેનો મતલબ શું થાય ને શું લાગવું જોઈએ? ટોર્ક. ટોર્ક લાગે તો જ ગૂંચળું શું કરે? ફરે. અહીં આપણે લખીએ છીએ ટાઉ બરાબર m ક્રોસ b. બરાબર છે. જો ટોર્ક લાગે તો ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરશે. હવે આપણે મેળવવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર તમે કોઈ પણ બાજુથી લગાડીએ તો શું ટોર્ક લાગશે કે નહીં? તો આપણે એનો જવાબ આપીએ છીએ જો ગૂંચળામાં પ્રવાહ આમ પસાર થતો હોય તો ખાસ ધ્યાન રાખજો m બરાબર છે એ ડાયપોલ મોમેન્ટની દિશા બતાવે છે. કોઈ પણ ગૂંચળાની અંદર સમજો ગૂંચળું તમારી સામે રાખો, પ્રવાહ આમ પસાર થાય છે તો આંગળાઓને આમ રાખશો તો અંગૂઠો અંદર, એટલે ડાયપોલ મોમેન્ટ અંદર બતાવે છે. તો ગૂંચળામાં ડાયપોલ મોમેન્ટ તમારે મેળવવી હોય તો એમની ડાયરેક્શન તમને મળી ગઈ. બરાબર છે. હવે ટોર્ક જે છે એ કઈ બાજુ લાગે? ગૂંચળું ફરે એનો મતલબ ટોર્ક જે છે આમ લાગશે ઉપરની તરફ. બરાબર છે. અને આ બાજુ લાગે અને આ બાજુ, એટલે ગૂંચળું છે એ ભ્રમણ આ રીતે કરશે. તો અહીંયા આપણે જોઈએ કે ટોર્ક છે એ હંમેશા ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો જ ટોર્ક લાગે. એનો મતલબ કે ટોર્ક જે છે કાં તો પ્લસ જે ઉપરની તરફ લાગવું જોઈએ કાં તો ટોર્ક છે નીચેની તરફ લાગવું જોઈએ, એટલે માઇનસ જે માં લાગવું જોઈએ. હવે આ જે અને આ જે નો ગુણાકાર કઈ રીતે થાય? બરાબર છે. તો આપણને ખબર છે કે i j અને k ક્રોસ. યાદ કરો મિત્રો, i j અને k આ ત્રણ એકબીજાને કેવા હોય? i j અને k. તો ત્રણ એકબીજાને લંબ હોય તો જ સદિશ ગુણાકાર થાય. એનો મતલબ આપણે કીધું છે કે i નો j સાથે ગુણાકાર કરો તો શું મળે? k કેપ મળે. તો અહીં j અથવા તો માઈનસ j મળવું જોઈએ. રાઈટ? તો અહીં કોનો ગુણાકાર કરવો? કે j મળે k નો i સાથે. તો k પણ m કઈ દિશામાં છે? m ઉપરની તરફ, એટલે j દિશામાં છે. બરાબર છે. હવે ચુંબકીય ક્ષેત્ર તમે કોઈ પણ મૂકો, i મૂકો, j મૂકો કે k મૂકો, કોઈ દિવસ આ બેનો ગુણાકાર આ મળતો નથી. એનો મતલબ ટોર્ક એ ચુંબકીય ક્ષેત્રને લંબ નથી. બરાબર છે. તો ટોર્ક જો ચુંબકીય ક્ષેત્રને લંબ ન હોય તો મિત્રો આપણે કહીએ છીએ કે કોઈ દિવસ ટોર્ક ચુંબકીય ક્ષેત્રને લંબ ન હોવાથી આ જે ગૂંચળું છે એને કોઈ પણ ડાયરેક્શનનું ચુંબકીય ક્ષેત્ર લગાડો, i લગાડો, j લગાડો કે k લગાડો, આપેલા ગૂંચળું છે એ ભ્રમણ કરશે ને, એટલે ટોર્ક નહીં લાગે. ફરીથી સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. ત્રણે આ ગુણાકાર એવું બતાવે છે કે આ ત્રણ થી લંબ હોય, i k ને પણ લંબ હોય અને j k ને પણ લંબ હોય. અહીંયા તમને આકૃતિ દોરી છે. બરાબર છે. તો ત્રણ એકબીજાને લંબ હોય તો એના માટે આપણે કન્ડિશન લઈએ છીએ. ખાસ જોશો, જો ગૂંચળામાં પ્રવાહ આ બાજુ જતો હોય તો ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ થાય? ઉપરની તરફ. ઉપર એટલે કઈ દિશા થાય? j. ગૂંચળું પરિભ્રમણ જો આમ કરે તો ટોર્ક કઈ બાજુ લાગતું હોય મિત્રો? ઉપરની તરફ. કાં તો પ્લસ j દિશામાં લાગે કાં તો માઈનસ j દિશામાં એને ટોર્ક લાગે. બરાબર છે. તો જ ગૂંચળું શું કરશે? પરિભ્રમણ કરશે. હવે જો m છે ડાયપોલ મોમેન્ટ એ જે દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર તમે i લો, j લો કે k લો, કોઈ દિવસ તમને આ ગુણાકાર એનો જવાબ મળશે નહીં. એનો મતલબ ટોર્ક જે છે એ ચુંબકીય ક્ષેત્રને કેવું છે? લંબ નથી. ટોર્ક છે ચુંબકીય ક્ષેત્રને લંબ નથી. બરાબર છે. અને ટોર્ક જો ચુંબકીય ક્ષેત્ર, એટલે ટોર્ક છે એ ચુંબકીય ક્ષેત્રને જો લંબ હોય મિત્રો, આ બાજુ હોય, બરાબર છે, આ બાજુ ટોર્ક લાગતું હોય તો આપેલી જે ગૂંચળું જે છે પરિભ્રમણ કરશે. તો આપણો જવાબ શું થશે તમે લખી શકો છો? કોઈ પણ દિશાનું ચુંબકીય ક્ષેત્ર તમે લગાડી શકશો નહીં. ના કોઈ પણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લગાડવા
છતાં પણ ગૂંચળું પરિભ્રમણ કરતું નથી. બરાબર છે, ગૂંચળું પરિભ્રમણ કરતું. આ નામ પણ લખાય છે IAB sin થીટા. A અને B, ગૂંચળાનું ક્ષેત્રફળ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. બરાબર છે. તો આ રીતે આપણે પહેલાની સમજૂતી ખાસ તમને બુકમાં પણ આપેલી છે. આપણે સમજાવ્યું છે, અલગ મેથડથી સમજાવ્યું છે. તમે એકવાર બે વાર જરાક જોશો તો તમને સમજાઈ જશે કે ગૂંચળું શું કામ પરિભ્રમણ કરતું નથી. બીજો મુદ્દો લઈ. બીજામાં શું કીધું છે? વિદ્યુત પ્રવાહ આધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો આ ગૂંચળું મુક્ત પરિભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર સ્થાયી સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? ફરીથી વિદ્યુત પ્રવાહ આધારિત એક ગૂંચળું લઈએ. સમજો આ ગૂંચળું છે, અહીંયાથી પ્રવાહ બહાર આવે છે અને અહીંયાથી પ્રવાહ અંદર જાય છે, એટલે આવી રીતે. રેડી? આ પ્રવાહ છે, આવી રીતે પ્રવાહ આવી રીતે આવે છે ગૂંચળામાં. તો આ ગૂંચળાનું ક્ષેત્રફળ પણ આ બાજુ થાય, ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ પણ આ બાજુ થાય. બરાબર છે. અને ચુંબકીય ક્ષેત્ર B પણ આ બાજુ થાય. બહુ સિમ્પલ ટોપિક છે. તો વિદ્યુત પ્રવાહ આધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર સંતુલન સ્થિતિમાં મિત્રો એના વચ્ચે ટોર્ક લાગે નહીં. બરાબર છે. ટાઉ બરાબર mb sin થીટા. થીટા 0 હોય તો ટાઉ બરાબર અહીં 0 મૂકી દઉં તો 0 થાય. આને સ્થિર સંતુલન સ્થિતિ કહેવાય, જેમાં ગૂંચળું પરિભ્રમણ કરતું નથી. બરાબર છે. અને દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હોય. વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સ આવે મિત્રો. વિદ્યુત ક્ષેત્ર જે ચેપ્ટર જે છે એમાં ફ્લક્સ ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનું સમીકરણ આ રીતે થાય. તો જો એને ચુંબકીય ક્ષેત્રમાં લખવું હોય તો ચુંબકીય ક્ષેત્રમાં ફ્લક્સ એની જગ્યાએ B A cos થીટા લખાય. બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ હતું, એવું સમીકરણ તમને ચુંબકીય ક્ષેત્રમાં. બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. તો cos 0 ની કિંમત 1 થાય. આ ફ્લક્સ છે એનો જવાબ પ્લસ આવ્યો એટલે મહત્તમ હોય. કેવું હોય? મહત્તમ ફ્લક્સ હોય. બરાબર છે. તો આ દાખલો પણ વ્યવસ્થિત લખી લેશો. બુકમાં લખેલો નથી, સમજૂતી છે, એટલે ઘણી બધી વખત જૂના આપણે વિદ્યાર્થીઓને ખાલી સમજૂતી તરીકે લખાયેલો હોય અને સમજાવ્યો હોય. જો તમે બુકમાં લખવા માંગતા હોય તો અહીં જે મેં ગણતરી કરી છે નોંધ કરીને વ્યવસ્થિત લખજો. થિયરી સ્વરૂપે નીટ JEE ના કોન્સેપ્ટમાં ખૂબ અગત્યનો છે. બરાબર છે. તો આ લખી લેશો. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ છીએ કે અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ એટલે કે ઢીલો હોય તો શા માટે તે વર્તુળાકાર ધારણ કરે છે? બરાબર છે. એને શું કીધું? તો કે એક અનિયમિત આકારનો ઢીલો તાર ધરાવતો એક પ્રવાહ આધારિત ગૂંચળું છે. આ પ્રવાહ I છે. રેડી? હવે એકદમ ઢીલા તારનું એક પ્રવાહ આધારિત ગૂંચળું છે. આને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ તો શા માટે? એટલે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો સમજો કે આ બહારની તરફ આવતું ચુંબકીય ક્ષેત્ર છે. ડોટ એટલે બહારનું ચુંબકીય ક્ષેત્ર. ચાલો આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકી દીધું એટલે કે આ B. તો શું કામ આ ગૂંચળું છે એ વર્તુળાકાર આકાર ધારણ કરે છે? લંબચોરસ, ચોરસ એવો આકાર કેમ ધારણ નથી કરતું? તો અહીંયા આપણે સમજીએ કે આ ભાગને આપણે લઈએ. બરાબર છે. આ ભાગમાં પ્રવાહ જે છે આ બાજુ આવે છે સ્પર્શકની દિશામાં, એટલે એનો dl ખંડ લીધો id. ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે. યાદ કરો, આ પ્રવાહ આધારિત ખંડ બરાબર નીચેની તરફ, આ છે ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે. જો આંગળી આપણે યાદ છે ડાબા હાથના ફ્લેમિંગોનો નિયમ, બળ કઈ બાજુ લાગે છે? બરાબર. તો જો ચુંબકીય ક્ષેત્ર આ પ્રવાહ આધારિત ખંડ, ચુંબકીય ક્ષેત્ર બહાર આવે તો બળ કઈ બાજુ લાગે છે? ઉપરની તરફ. આ જે છે એમાં પણ આ રીતે થશે, સ્પર્શકાંક છે, બળ આ બાજુ લાગે. રાઈટ? જો આ પ્રવાહની દિશા, આ ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ, તો એને બળ અંગૂઠો કઈ બાજુ લાગે છે? બહારની તરફ. એટલે
આ જે ગૂંચળું જે છે એને દરેક ભાગ ઉપર જો તમે ડાબા હાથના ફ્લેમિંગોના નિયમનો ઉપયોગ કરશો તો દરેક ભાગ ઉપર બળ છે કઈ બાજુ લાગે છે, બહારની તરફ. એટલે આપેલું ગૂંચળું છે એ વર્તુળાકાર આકાર ધારણ કરશે કે જેટલે એનું ફ્લક્સ જે છે એ કેવું બને, મહત્તમ. બરાબર છે. ફાઈ બરાબર શું લખ્યું તો આપણે b * a. આ મહત્તમ થવા માટે એટલે ક્ષેત્રફળ કેવું બનશે, મહત્તમ. ચુંબકીય ક્ષેત્રમાં અને બધી જ બાજુ પર તમે જોશો તો એને બળ કઈ બાજુ લાગે છે, F, બહારની તરફ બળ લાગે છે. એટલે ગૂંચળું જે છે સંકોચાવાની જગ્યાએ વિસ્તરણ પામશે અને એનો આકાર કેવો બનશે, વર્તુળાકાર. તો આ મુદ્દો જે છે એ તમે ખાસ લખી લેશો, સમજી લેશો. બરાબર છે. આપણે આના પછીની થિયરી છે જે આગળ આપણે જોઈ ગયા છે ઓલરેડી. બીજા બાયો-સાવર્ટના નિયમ પછીની જે બીજી થિયરી છે વર્તુળાકાર રિંગ વડે x અંતરે ચુંબકીય ક્ષેત્ર, એના પરથી થિયરી છે એ પણ આપણે આજે જોઈ લઈએ છીએ. જે અગત્યની છે ખાસ એટલે શીખવામાં ધ્યાન રાખજો મિત્રો, બહુ અગત્યની છે. આ તમે વ્યવસ્થિત બુકમાં ઉતારી લેશો. હવે આપણો ક્વેશ્ચન જે છે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ સમજાવો. આના પછીનો ક્વેશ્ચન આવશે જે આપણે નેક્સ્ટ જોવાના છે, ઇલેક્ટ્રોન કોઈ માર્ગે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય. બરાબર. અત્યારે આપણે લઈએ છીએ પ્રવાહ ધારિત ગૂંચળું. તો સમજો કે આ રીતે આપણે સમજીએ છીએ કે આ પ્રવાહ ધારિત ગૂંચળું છે, જાણી એમાં આ પ્રવાહ જાય છે I જેટલો. ઓકે. એટલે કે આ રીતે મેં મૂકેલું છે, આમાં પ્રવાહ આમ પસાર થાય છે. તો આંગળાઓને પ્રવાહની દિશામાં રાખશો તો મિત્રો આનું ક્ષેત્રફળ આ બાજુ છે. બરાબર છે. સોલેનોઇડમાં આપણે જેમ શીખી ગયા છે ને જેવો મુદ્દો બનશે કે આમાં પ્રવાહ આ ડાયરેક્શનમાં થશે તો આમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંગૂઠો છે બહાર બતાવે છે અને આ બાજુ ટચલી આંગળી બતાવશે. રેડી? તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હોય, એમ એટલે ડાયપોલ મોમેન્ટ. તો આમાં ડાયપોલ મોમેન્ટ આ બાજુ થશે. મિત્રો પ્રવાહ ધારિત ગૂંચળું છે એક ગજિયા ચુંબક જેવું કામ કરશે. રેડી? જો ઘણા આંટાઓ એકબીજા પાસે વીંટાળેલા હોય તો આ પ્રવાહધારિત ગૂંચળું છે એ એનો આ ધ્રુવ n બને આ s. કઈ રીતે બને તો કે જો તમે પ્રવાહની દિશામાં આંગળો રાખશો તો અંગૂઠો જે બાજુ હોય એ n ધ્રુવ કહેવાય અને આ ટચલી આંગળી જે બાજુ હોય એને s ધ્રુવ કહેવાય. તો આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ s માંથી n માં જાય, n માંથી s માં આવશે. બહારની તરફ s થી n માં હોય. રેડી છે? n થી s, અંદરની તરફ s થી n હોય. તો આપણી ડાયપોલ મોમેન્ટની દિશા ગૂંચળાની અંદર આ બાજુ હોય, m એ ડાયપોલ મોમેન્ટની દિશા છે. રેડી? આ રીતે પ્રવાહધારિત ગૂંચળું જે છે ખાસ ધ્યાન રાખજો ચુંબક જેવું વર્તન કરશે મિત્રો. આપણે આગળના ચેપ્ટરમાં પણ આ આવે છે ત્યારે સાથે સમજાવી દીધું. આમાં ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હોય તમને પૂછે તો s થી n તરફ, એના પણ MCQ આગળના ચેપ્ટરમાં આવશે. તો અહીંયા આપણે મુદ્દા લખી દઈએ છીએ કે આકૃતિમાં I પ્રવાહધારિત એ ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે, m બરાબર I into a. ખાસ ધ્યાન રાખજો m બરાબર I into a. જો એમાં n આંટાઓ હોય તો આપણે લખીએ છીએ જેની દિશા s થી n તરફ હોય. બરાબર છે? s થી n એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા. લખી શકો છો ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. જે સમજવા માટે લખ્યું છે n આંટા હોય, n આંટા સાથે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હોય તો કે n આંટા હોય તો એની ડાયપોલ મોમેન્ટ લખાય સદિશ રૂપે લખો તો n I a, n આંટાની. બરાબર છે? જેનો એકમ લખવો હોય, બરાબર છે, પારિમાણિક સૂત્ર પણ તમે બનાવી શકો છો. ગુજકેટમાં પૂછે એકમ થાય એમ્પિયર મીટર સ્ક્વેર, આનો એકમ થાય એમ્પિયર મીટર સ્ક્વેર. બરાબર? બહુ સહેલો એકમ છે. n આંટા પ્રવાહ I એમ્પિયર a એટલે મીટર સ્ક્વેર, એનો એકમ થઈ ગયો. હવે આ ગૂંચળાની અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયાથી આપણે સમજો કે આની અક્ષ ઉપર કેટલું થાય, આને એની અક્ષ કહેવાય. બરાબર છે? તો યાદ કરો આપણી બીજી થિયરી બાયો-સાવર્ટના નિયમ પછીની જે તમે બુકમાં પણ લખેલી છે. બરાબર? તો ગૂંચળાથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું હતું? ગૂંચળાની અક્ષ પર
x અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NI a સ્ક્વેર છેદમાં 2 a સ્ક્વેર વત્તા x સ્ક્વેર ની 3/2. રેડી? આપણું સમીકરણ જોઈ ગયા છે. હવે જો આ અંતર ખૂબ દૂરના અંતરે હોય x, તો અહીંયાથી ત્રિજ્યાની સરખામણીમાં x ખૂબ દૂર હોય તો ત્રિજ્યાને અહીંયાથી આપણે અવગણીએ છીએ. તો આપણું સમીકરણ શું હતું? આંટાની સંખ્યા આપણે એક લઈએ છીએ, અહીંયા આપણે લખી દઈએ છીએ કે x અંતર ખૂબ વધારે છે ત્રિજ્યા કરતા, તો આપણે અહીંયાથી અવગણીએ તો સમીકરણ શું થશે? b બરાબર μ0 I, આંટાની સંખ્યા 1 છે, લખી શકો છો અથવા તમે લખી દઈએ ni a સ્ક્વેર છેદમાં 2. અહીંયાથી આપણે એને અવગણી નાખીએ 2 જશે એટલે અહીં વધશે 2x નો ઘન. રેડી? આપણે સમીકરણ લખી ગયા છીએ. હવે આ સમીકરણ ઉપરથી આપણે બનાવીએ કે ઉપર નીચે પાઈ વડે આપણે આમાં ડાયપોલ મોમેન્ટ NIA આવું લાવવું છે. રાઈટ? તમા એ લાવવા માટે આ ત્રિજ્યા છે ને જો પાઈ વડે ગુણવામાં આવે તો શું થશે? તો b બરાબર μ0 ni ઉપર પાઈ વડે ગુણીએ પાઈ a સ્ક્વેર છેદમાં નીચે 2πx3. તો મિત્રો પાઈ a સ્ક્વેર એટલે ક્ષેત્રફળ થશે. b બરાબર μ0 ni, અહીં આપણે લખીએ છીએ ક્ષેત્રફળ NIA છેદમાં 2πx3. NIA ને આપણે ડાયપોલ મોમેન્ટ એમ લખીએ છીએ, તો આ સમીકરણ થઈ ગયું μ0 છેદમાં 2π m ના છેદમાં x3. બરાબર? હવે આપણે બાયોસાવર્ટના નિયમમાં μ0 ના છેદમાં 4π આવે છે. જો ઉપર નીચે સમીકરણને ગુણવામાં આવે બે વડે તો આપણી ગણતરી સરી થઈ જશે. b બરાબર μ0 છેદમાં 4π, અહીંયા 2 વડે ગુણીએ 2m ના છેદમાં x3. આપણું સમીકરણ છે પ્રવાહધારિત ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે. રેડી? આ સમીકરણની મદદથી આપણે જેડબલઈ અને નીટના દાખલાઓ જે છે સોલ્વ કરવાના છે. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? બરાબર છે? આવું એક સમીકરણ આવશે વિષુવવૃત્ત ઉપર કેટલું હોય? બરાબર છે? અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર લખી દઉં છું નોંધ તરીકે. એનું સમીકરણ આપણે મેળવી ગયા છે μ0 છેદમાં 4π 2m ના છેદમાં x3. જો તમને વિષુવવૃત્ત ઉપર પૂછે તો આપણે આવશે મેળવવાનું μ0 ના છેદમાં 4π m ના છેદમાં x3. અહીંયા 2 આવે ને અહીંયા 2 આવતું નથી. આ નીટ જેડબલઈ માટે અગત્યનું છે. આ સમીકરણ કઈ રીતે આવ્યું એ થિયરીમાં આખું સમજીને લખી લેશો. એકમ જે છે કઈ દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય એના પણ MCQ આપણે આવશે, જે આપણે નેક્સ્ટ આપણે શીખીશું. આજે આપણે આટલું જ રાખીએ. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.